હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી રામ. તો હું આગળ કામીથી આવી, બહુ ભૂખ લાગતી હતી. હું કાજુ બદામ ખાતી હતી, મલક બધા ખાઈ લીધા ને મેં મસ્ત ખાવાનું બધું બનાવી લીધું. આજ મેં બનાવ્યું ચણાની દાળ ને રોટલી. તો બધું કામ થઈ ગયું ને હે મારે નાવા જવું ને નાઈને આવે ને ખાસ મેં આજ વિડીયો એવા હાટું ચાલુ કર્યો કે મને હે ને ઘણા બધા કમેન્ટ આવે કે તમે કઈ વિઝામાં કાં તમે ના કેટલા વરસ ત્યાં હે ને કામ કરો ને આ તે બધું પૂછવા કમેન્ટમાં આવે ને બધા પૂછે. તો એ હું નાઈ આવા ને ફ્રેશ થઈ જા મસ્ત, પછી હું તમારા બધા એરી શેર કરા કે હું કઈ વિઝામાં આવીને કામ હે ને કામ નહીં એ બધું. તો વિડીયો લાસ્ટ સુધી જોઈજો ને કોઈ પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો. A few moments later. હેલો, વેલકમ બેક. તો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ. ત્યાર હું એવા હાટું થઈ તમે જોતા હે કે આ મેકઅપ ને ડ્રેસ ને પહેરે નાણે અટાણે રહેતી કાં જાઉં, મારે કાંઈ નથી જવું. પણ હું કીધું નહીં હે ને વિચાર કરતી હતી કે મારે ઓલા એક રીલ બનાવી કેટલા 2-3 વીક થઈ ગયા હું ટ્રાય કરતી હતી કે બનાવી પણ પરવાર જ ન આવી. તો પછી આજ મારે કાલે નાઇટમાં જવાનો હોય તો હું આજ બનાવેલા. તો એવા હાટું હું તૈયાર થઈ હતી પણ બહુ ટ્રાય કરી, પસાહક મેં વિડીયા બનાવ્યા જીનકા તોય મારાથી પ્રોપર રીલ બની નહીં. હા કે યુટ્યુબમાં વિડીયાના તેને એડિટિંગ બહુ મહેનતવાળું કામ હે. જે બનાવે એને બધાને ધન્યવાદ હે કે કાં કે એટલી મહેનત કરીને બનાવે પછી એટલી ઘડી એડિટ કરવું ને આ કરવું. મારા મેરા તો કામ કહેવાય કે એવા હાટું તો મારા વિડીયા 4 દિન 10 દિન આવે કે બહુ ટાઈમ લાગે આમાં. તો આપણે બધી આ ડાવરી વાત મૂકીને મેઇન ટોપિક ઉપર આવીએ કે હું આજે તમારા એ શેર કરવાનું. તો બધાના ઘણા બધાના ક્વેશ્ચન આવે કે તમે એવો કઈ વિઝામાં કાં કેટલા વર્ષથી ના હે ને કામ કરો ને બધું. તો હું આવી હતી ઇન્ડિયાથી. હું સ્ટુડન્ટ વિઝામાં આવી હતી. પૂંજો મારા ભેગો ડિપેન્ડન્ટ આવ્યો હતો ને હું લુટન યુનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયરમાં હું જાતી ભણવા. આપણી ભાષામાં કહીએ તો યુની કે પણ હા ભણવા જતી. અને પછી મારી 1 વર્ષનો મારો કોર્સ હતો એ ફિનિશ થયો. પછી મને ડિગ્રી જડી અને એના પછી મેં પાછું પોસ્ટ સ્ટડી વર્ક વિઝા હાટું અપ્લાય કર્યું હતું. તો હું અટાણે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા ઉપર હે અને કામ હા ને ખર્ચો અરાઉન્ડ 17-18 લાખનો આવ્યો છે બેયનો થઈને. હા અંદાજિત હું તો 3.5 વર્ષ પહેલાં આવી હતી તો એટલો આવ્યો તો. હા ને મારી ફીઝ અરાઉન્ડ 13-14 લાખ જ હતી યુનિમાં, કે મારે 1 યરનો જ કોર્સ હતો એટલે. અને બીજું કામ કહેવાનું હા ને PSWમાં પણ અમારે બેયની 2,000નો ખર્ચો આવ્યો હતો કે બધું ઇન્સ્યોરન્સ ના તે બધું ભરવાનું હોય એટલે 2-3 હજારનો ખર્ચો એમાં આવ્યો હતો જ્યારે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા આટો અપ્લાય કરીએ ને તાર. પણ અટાણે તો એ બહુ વધે ગયો. અટાણે મને લાગે 5,000 તો આવે, 4-5 હજાર તો મિનિમમ આવે જ. મારી એક ફ્રેન્ડે કર્યું તો એ કહેતી હતી કે 4,500 જેવું થયું એની. તો એ આવે. અને હું કામ કેરોમમાં કરા, અમારા ઘરને પાસે જ છે કે અસિસ્ટન્ટનું કામ કરા ને એ હું ફૂલ ટાઈમ કરા. ને જ્યારે હું સ્ટડી કરતી ત્યારે હું 20 કલાક કામ કરતી. બસ આ જ કહેવાનું. તો એટલો ખર્ચો આવ્યો ને સ્ટુડન્ટ વિઝા ઉપર હે. હું સ્ટુડન્ટ વિઝા ઉપર આવી હતી ને અટાણે હું લેસ્ટરમાં બસ એટલું જ કહેવાનું. તો એટલી બધી મગજમારી કરે ત્યાર થઈ અને આ એટલો કામ કહેવાય કે 2 મિનિટની વાત કરવા હાટું થઈને ના એટલી મગજમારી કરી મેં. તૈયાર ન થઈ હોત તો કહેતા પણ મેં કપડાં ન બદલાવ્યા કે હાલની વિડીયામાં પછી મસ્ત રૂપારી લાગે ને જ વિડીયો બનાવેલા. ને આજ તમે સ્ટેન્ડ પણ ગોઠવું વિડીયાનું હતા જોવો મારા 2 હાથ જ ખાલી હે. ન કરતા હા એકાઈથી પકડવો ને એકાઈથી બનાવવામાં બહુ હાર્ડ લાગે, હાથ દુખે જાય. એમ થાય કે જ્યાં ને
ના મારે આ સ્ટેન્ડ જ ભેગું રાખવું, જ્યાં વિડીયો બનાવવો હોય ને આ લેતું જવું ને રાખે ને બોલે લેવાનું, જેટલું બોલવાનું હોય એટલું એક જ ફેરામાં 20-25 મિનિટ. મણી કદાચ થઈ કે મણી 20-25 મિનિટનો વિડીયો બનાવવાનું કહે ને તોય હું એકલી બોલ્યા રાખાને વિડીયો બનાવેલા, પણ એટલો લાંબો તમને બધાની જોવાની પરવાર ન હોય એટલી હું ને જ બનાવતી, અને મણી પરવાર ને જ એટલી કે હું બનાવવા પાછો એડિટ કરા. તો બસ ને આ રીતના મેં આવ્યા. આ હે એને 3-3.5 વર્ષ થયા ને હવે આગળનું કંઈ વિચાર્યું ને તો આગળ જી ભગવાનની વિચાર્યું એ થાય, ભગવાનની મરજી. બાકી એવું કામ કેવું એટલી મહેનત કરે ને તૈયાર થઈ તો વિડીયાની પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લીજો અને કમેન્ટ કરીને કીજો હું કેવી લાગા. મેં મસ્તીની તૈયાર થઈ હતી હું મેકઅપને કરીને, કાનમાં ને એવડા મોટા મોટા પહેરીને. તો બસ એ જ કહેવાનું હતું ને બાકી તમારા બધાની બીજા કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરીને કીજો તો એનો આન્સર આપી. થેન્ક યુ.